અ, ગયા માર્ચ મહિનામાં વિસાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક 35 વર્ષની ઉંમરના એક બેન દયાબેન ગુમ થયા છે એવી જાહેરાત એમના પતિ વલ્લભભાઈએ પોલીસને આપેલી. પોલીસે આ બાબતમાં ગુમ જાણવા જોગ દાખલ કરી અને ગુમ થયેલા બેન દયાબેનને શોધવા માટે ઘણા બધા પ્રયત્નો કરેલા. એમાં ટેકનિકલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરેલો, આ ઉપરાંત અલગ અલગ થિયરીનો ઉપયોગ કરી અને શોધવા માટે ઘણા પ્રયત્નો કરેલા. જે તે સમયે ગુમ થનારના પતિ દ્વારા જેમની સામે આક્ષેપ કરવામાં આવેલા એ જ ગામના એક હાર્દિક સાથે આ બેન ગયા હોય એવી એને શંકા વ્યક્ત કરેલી. એટલે પોલીસે હાર્દિકને પણ જે તે સમયે લાવી અને પૂછપરછ કરેલી અને તપાસ કરેલી, પરંતુ દયાબેન વિશે કોઈ જ અતોપતો લાગેલો નહીં. હાર્દિક બાબતમાં પોલીસે ઘણી તપાસ કરેલી. જે તે સમયે હાર્દિકના સાયકોલોજીકલ ટેસ્ટ પણ કરાવવામાં આવેલા, પરંતુ કોઈ ફળદાયક હકીકત નહીં મળતા આ જે ગુમ જાણવા જોગ છે એ અનડિટેક્ટ રહેલી હતી. છેલ્લે અમોને ફરી વખત ગુમ થયેલના જે પતિ છે વલ્લભભાઈ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી અને પોલીસને ફરી આ બાબતમાં તપાસ કરવાની રિક્વેસ્ટ કરી. એટલે આ જાણવા જોગની તપાસ અમોએ જૂનાગઢના LCB PI JJ પટેલને સોંપી અને એમનું સુપરવિઝન કરવાની સૂચના આપેલી. જૂનાગઢ LCBએ આ સમગ્ર કેસની તમામ હકીકતોની ફરીથી ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ કરી અને કેટલાક ટેકનિકલ પુરાવાઓ, કેટલાક સાયોગિક પુરાવાઓ અને ખાનગી બાતમીદારોથી તપાસ કરતા આ ગુમ થયેલા દયાબેન બાબતમાં એક ખૂબ ચોંકાવનારી વિગત બહાર આવી. અને એ વિગત મુજબ દયાબેન જ્યારે ગયા માર્ચ મહિનાની 27 તારીખે પોતાના ઘરેથી ગુમ થયેલા ત્યારથી હાર્દિક એમના સંપર્કમાં હતો. હાર્દિક અને દયાબેન બંને એક જ ગામના છે અને બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની પણ આ તપાસમાં ખુલાસો થયેલો. જે તે સમયે દયાબેન અને હાર્દિક બંને પોતાના ઘરેથી નીકળી અને કાગવડ મુકામે ગયેલા અને ત્યાંની એક હોટલની અંદર આ દયાબેન છે એ રોકાયેલા અને ત્યાં એને હાર્દિક છે રૂબરૂ પણ મળેલો. ત્યારબાદ દયાબેનને છોડી અને હાર્દિક છે એ પોતાના ગામે પરત આવવા માટે નીકળી ગયેલો. ત્યારે દયાબેન પોતે હાર્દિક સાથે રહેવા માંગતા હોય એવી જીદ કરતા હાર્દિકે નક્કી કર્યું કે હવે આ પ્રેમ સંબંધમાંથી મારે કોઈ પણ રીતે છુટકારો